છે મારા નવા બ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા હતા નેપાળમાં. જઈશું આપણે નેપાળ સાઇટસીનમાં અને વિડીયોમાં બની રહેજો. તમને આખું નેપાળ સાઇટસીન બતાવી. તો અત્યારે બસ બેસી ગયા છે સાઇટસીનમાં જવા માટે. અત્યારે આવી ગયું હતું પશુપતિનાથનું મંદિર. અને હવે અત્યારે જઈએ છીએ પશુપતિનાથના મંદિરમાં. અને આપણે આવી ગયા હતા પશુપતિનાથના મંદિરની અંદર. એટલે આવ્યું છે પશુપતિનાથનું સ્મશાન. સ્મશાન આગળ તમને બતાવું. આ છે પશુપતિનાથનું સ્મશાન. અહીંયા અત્યારે અગ્નિ સંસ્કાર ચાલી જ રહ્યા છે. અને હવે આપણે રેડી છે મંદિરમાં એન્ટ્રી. ઓમ નમઃ શિવાય લખેલું બોર્ડ પણ આવી ગયું છે. અને સામે દેખાય આપણું મંદિર છે પશુપતિનાથ મહાદેવનું. હવે આવી ગયું હતું આ મંદિર. અને હવે અંદર મોબાઈલ લઈ જા દે તો તમને દર્શન કરાવું. જોડે જોડે પછી બહારથી દર્શન કરી દેજો. હાલો હા 2 મિનિટ એટલી. તો પશુપતિનાથના દર્શન થઈ ગયા છે. અને અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે વિડીયો લીધો નથી. અને આપણા દર્શન થઈ ગયા છે. હવે આપણે આગળ જઈએ બીજી જગ્યાએ સાઇટસીન માટે. તો વિડીયો પર બનાવી દેજો નેક્સ્ટ ટાઈમ. અને આ રહ્યું આપણા 52 શક્તિપીઠમાંથી એક મંદિર છે જે નેપાળમાં આવ્યું છે. અને આ રીતે કઈ જવાનો રસ્તો છે. અહીંયાથી અંદર કેમેરો અલાઉડ નથી એટલે અંદર દર્શન નહીં કરવા. હવે દર્શન થઈ ગયા છે. હવે જઈએ બહાર. અમે ત્યારે ગયા હતા આપણે બહાર હતા ઊભા રહી પી લઈએ આપણે ચા. આપણે બસમાં બેઠા હતા ને સામે દેખાય આપણા હિમાલયના પર્વતો છે. ઝૂમ કરીને બતાવી દઉં. સામે આપણા હિમાલયના પર્વતો કહેવામાં આવે છે. એ હિમાલયના પર્વતો. આવી ગયા આપણે બીજા મંદિરમાં. અને આ છે મંદિરનું કોઈક વ્યૂ. શેનું મંદિર છે અંદર જઈને કહું. લક્ષ્મીનારાયણ મંદિર નેપાળનું. લક્ષ્મીનારાયણ મંદિર છે.